અંદર આજે સ્વર અને વ્યંજનની વાત આપણે કરવી છે। ગુજરાતી ભાષા એ સ્વર અને વ્યંજન વગર અધૂરી છે। બેટા, સ્વર એટલે શું અને આ વ્યંજન એટલે શું? આ સ્વરની ઉત્પત્તિ ક્યાંથી થાય છે અને વ્યંજન એ કેવી રીતે બને છે તેની વિગતે ચર્ચા આજે આપણે કરવાના છે। ધોરણ 9 અને ધોરણ 10ની અંદર જે ધ્વનિઓ છૂટા કેવી રીતે પડે છે, એમાં શું રહેલું છે તેની સરળ સમજૂતી પણ આપણે સ્વર વ્યંજન ભણ્યા પછી એ પણ ભણવાના છીએ। તો ચાલો બેટા, સૌ પ્રથમ આ અક્ષર છે એ અક્ષર કેવી રીતે બને છે, કેવા અવરોધથી આ અક્ષરો ઉત્પન્ન થાય છે, એની ચર્ચા આજે મારે તમારી સમક્ષ કરવી છે। ગુજરાતીની અંદર સ્વર એટલે શું આપણને પ્રશ્ન થાય કે સ્વર કોને કહેવાય? તો સ્વર એ એની રચના બેટા એવી છે કે ફેફસામાંથી બહાર નીકળતી હવા કોઈ પણ પ્રકારના અવરોધ કે ઘર્ષણ વગર મુખ વિવરમાંથી જ્યારે બહાર નીકળે ને ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને ગુજરાતી ભાષાની અંદર સ્વર કહેવામાં આવે છે। તો બીજી એની વ્યાખ્યા હું તમને સમજાવું કે સ્વરની જે બીજી વ્યાખ્યા છે એને શું કહેવામાં આવે છે। તો અહીંયા બીજી વ્યાખ્યા તરફ આપણે જઈએ છીએ તો જે અક્ષરોનો ઉચ્ચાર બીજા કોઈ પણ અક્ષરોના ઉચ્ચારની મદદ વિના સ્વતંત્ર રીતે થાય તે અક્ષરને સ્વર કહેવામાં આવે છે। તો મિત્રો, આ વ્યાખ્યા ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે સ્વર એ કેવી રીતે આપણા ફેફસામાંથી બહાર આવે છે, ત્યારે એ બહાર સ્વરના સ્વરૂપમાં એ પોતે ઉપસ્થિત થાય છે। તો આવા ગુજરાતી ભાષાની અંદર સ્વરો કયા કયા છે બેટા, એની થોડીક સમજણ આપણે લઈએ। દાખલા તરીકે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહમ, આ જે છે એ ગુજરાતી ભાષાના સ્વરો છે। એની અંદર માન્ય કરેલા જે સ્વરો છે એની હું વાત કરું તો 12 અને અહીંયા 13 સ્વરો છે। એની અંદર નીચે જે આપણે જોઈએ છીએ એની અંદર રૂ આવે છે। તો આ જે રૂ છે, બરાબર, એ રૂ એ તદ્ભવ સંસ્કૃતમાંથી ઉતરી આવેલો છે, એટલે સ્વરો 13 છે। પણ ગુજરાતી ભાષાની અંદર માન્ય કરવામાં આવેલા જે સ્વરો છે એ બેટા 12 છે। અહીંયા એ પછી ઐ છે અને ઐ પછી ઔ છે, બરાબર, અને પછી ઔ છે, એટલે એ જરા તમે સુધારીને વાંચી શકો છો। તો આ રીતે આ ફેફસાના મુખારવિરમાંથી આ રીતે સ્વરો જે છે એ સ્વરો બહાર નીકળે છે। ત્યાર પછી વ્યંજન એટલે શું એ આપણને પ્રશ્ન થાય તો સ્વર અને વ્યંજનમાં થોડોક ફેર છે કે ફેફસામાંથી બહાર નીકળતી જે હવાના જે તરંગો છે એ તરંગો જુદા જુદા સ્નાયુઓ સાથે અવરોધાય, ઘસાઈ ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને વ્યંજન કહેવામાં આવે છે। અહીંયા બેટા શબ્દ આવ્યો કે ઘસાઈને જે ઉત્પન્ન થાય છે, અવરોધ આપે છે, ત્યારે બેટા વ્યંજન બહાર પડતો હોય છે। તો બીજી વ્યંજનની વ્યાખ્યા હું તમને સરળ રીતે સમજાવું તો જે અક્ષરના ઉચ્ચારણ સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહેવામાં આવે છે। એટલે સ્વરની મેળવણી કરવી પડે, ક ને ક બોલવા માટે એની અંદર અ સ્વર ઉમેરવો પડે ત્યારે એ વ્યંજન બને છે।
એટલે કે જે અક્ષરોના ઉચ્ચારણ સ્વરની મેળવણીથી કરવામાં આવે છે તેને પણ વ્યંજન કહેવામાં આવે છે. વ્યંજન એ ઘર્ષણ ઉત્પન્ન કરે છે, એટલે કે એની જે હવા છે એ ઘસાઈને બહાર આવે છે ત્યારે જે પેલો ધ્વનિ છે એ ઉત્પન્ન થાય છે, એટલે એને વ્યંજન કહેવાય છે. તો વ્યંજન એ એની અંદર સ્વરનું ઉમેરણ કરવું પડે છે. તો આગળ આપણે વધીએ છીએ તો 34 પ્રકારના અહીંયા સ્વર એ આપણે વ્યંજન અહીંયા જોઈ શકીએ છીએ, કારણ કે ખોડા નથી, કારણ કે એની અંદર સ્વર છુપાયેલા છે. એટલે કથી જ્ઞ સુધીના જે વર્ણો છે એ 34 વર્ણોને આપણે વ્યંજન તરીકે ઉપયોગ કરીએ છીએ. જ્યારે આ વ્યંજનમાંથી સ્વર નીકળી જાય છે ત્યારે તમામ વ્યંજનો છે એ ખોડા બની જાય છે. જ્યારે ધોરણ 9 અને 10ની અંદર આપણે ધ્વનિઓ છૂટા પાડીએ છીએ ત્યારે એવું બને છે, એ પણ આપણે જોવાનું છે. પણ પહેલા સ્વર અને વ્યંજન આપણા શરીરના ભાગોમાંથી કેવી રીતે નીકળે છે અને વ્યંજન જે છે એ વ્યંજનના પ્રકારો કયા કયા છે, કેટલા પ્રકારની અંદર આ વ્યંજનોને વહેંચવામાં આવ્યા છે, એ વ્યંજનોની ચર્ચા આજે આપણે કરવાની છે. તો સૌથી વધારે જે અગત્યનું પેજ છે એ બેટા મારે જે તમને સમજાવવું છે એ આજનું આ પેજ છે. તો અહીંયા વર્ગીય જે વ્યંજનો છે એનો આપણે સૌથી સારો અભ્યાસ આજે કરવાનો છે. વ્યંજનના જે પ્રકારો છે એ વ્યંજનના પ્રકારોને 5 પ્રકારોની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. એમાં એક વ્યંજન છે કંઠ્ય વ્યંજન, બીજો છે તાલવ્ય વ્યંજન, ત્રીજો છે મૂર્ધન્ય વ્યંજન, ચોથો છે દંત વ્યંજન અને પાંચમો છે ઓષ્ઠ વ્યંજન. આ 5 પ્રકારના વ્યંજનો એ 34 વ્યંજનોની અંદરથી છૂટા પાડવામાં આવ્યા છે. તો કંઠ વ્યંજન કોને કહેવાય? તો સૌપ્રથમ કંઠ વ્યંજનને આપણે સમજવાનું છે કે આપણો જે આ કંઠ છે એ કંઠમાંથી જ્યારે જે શબ્દ બહાર નીકળે છે, તમારે મારી સાથે પ્રેક્ટિસ પણ કરવાની છે. કંઠ વ્યંજનની અંદર તમે જોઈ શકો છો ક, ખ, ગ, ગ એ તમારા ગળાની અંદરથી, કંઠની અંદરથી ઉત્પન્ન થાય છે, એટલા માટે એને કંઠ વ્યંજન કહેવામાં આવે છે. તો કંઠ વ્યંજનની અંદર આ 4 વ્યંજનો આવે છે. ત્યાર પછી તમે જુઓ તમારા ગળાનું આખું વાતાવરણ છે એ બદલાઈ જાય છે. તમે જોજો તાલવ્ય વ્યંજનની અંદર કેવું થાય છે, તમે જ્યારે ચ, છ, જ અને જ બોલો છો ત્યારે તમારી જે જીભ છે એ જીભ ઉપરના તારવે સ્પર્શ કરે છે, બરાબર, અને એની અંદરથી જે વ્યંજન નીકળે છે એને તાલવ્ય વ્યંજન એટલા માટે કહેવામાં આવ્યું છે કે ઉપરનું જે તાળવું છે એ તારવાને જીભનો સ્પર્શ થાય છે ત્યારે આ તાલવ્ય વ્યંજન બનતો હોય છે. તો ચ, છ, જ અને જ આ જે વ્યંજન છે એ વ્યંજનને તાલવ્ય વ્યંજન કહેવામાં આવે છે, કારણ કે જીભનો જે અગ્રભાગ છે એ ઉપરના તારવે સ્પર્શ કરે છે એટલે તાલવ્ય બને છે. તાલ એટલે તાલવ્ય એટલે ચ, છ, જ, જ. તમે જાતે પ્રયત્ન કરો બેટા. ચ, છ, જ, જ એટલે ત્યાં જીભનો અગ્રભાગ ઉપરના તારવા ઉપર સ્પર્શ કરે છે કે નથી કરતો? જો કરતો હોય તો એ તાલવ્ય વ્યંજન છે. ઘણીવાર પરીક્ષાની અંદર અને ખાતાકીય પરીક્ષાઓની અંદર પણ પૂછાતું હોય છે કે ક એ કયો વ્યંજન છે ને ચ એ કયો વ્યંજન છે. તો તૈયાર કરવાની કે ગોખવાની કોઈ જરૂર નથી. તમારા મોઢામાંથી આટલું જ યાદ રાખવાનું છે કે કંઠમાંથી જે બહાર નીકળે છે એને કંઠ વ્યંજન કહેવામાં આવે છે, અને જીભનો અગ્રભાગ ઉપરના તારવા ઉપર જ્યારે સ્પર્શ કરે છે ત્યારે એને તાલવ્ય વ્યંજન કહેવામાં આવે છે. તાળવું ને સ્પર્શ કરે એટલા માટે એનું નામ આપવામાં આવ્યું છે તાલવ્ય વ્યંજન. ત્યાર પછી તમે જુઓ મૂર્ધન્ય વ્યંજન. જીભનો જે મૂળ ભાગ છે એ મૂળ ભાગ પાછળના તારવે અડે છે. જો ટ, ઠ, ડ, જીભનો મૂળ એટલે આગળનો ભાગ, અગ્રભાગ, મધ્ય ભાગ, બરાબર, એની અંદર જે આગળનો જે ભાગ છે એ આખી જીભ વળી અને પાછળના તારવે અડે છે. મૂર્ધન્ય એટલે જીભનો મૂળ ભાગ
પાછળના ટાળવે અડી અને જે વર્ણોનું ઉચ્ચારણ થાય છે એને મૂર્ધન્ય વ્યંજન કહેવામાં આવે છે. ટ, ઠ, ડ, ઢ એ મૂર્ધન્ય વ્યંજન થયા. તમે પણ જાતે પ્રેક્ટિસ કરી શકો છો. ટ, ઠ, ડ અને ડ એ મૂર્ધન્ય વ્યંજન છે, કારણ કે જીભનો અગ્રભાગ એ પાછળના ટાળવે અડે છે ત્યારે જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને જે હવા બહાર નીકળે છે એની અંદરથી ટ, ઠ, ડ અને ડ એ મૂર્ધન્ય વ્યંજન એ આવતા હોય છે. ત્યાર પછી ચોથો પ્રકાર છે દંત વ્યંજન. દંત વ્યંજનની અંદર પણ તમે હવે જુઓ ત, થ, દ આખું મૂર્ધન્યમાં જે હતું એ બદલાઈ ગયું છે. મોઢાનો અંદર જે ભાગ તમે જુઓ, હવે તમે જ્યારે ત, થ, દ બોલો છો ત્યારે જીભનો જે અગ્રભાગ છે એ ઉપરના કે પાછળને ટાળવે અડતો નથી. એ જીભનો અગ્રભાગ છે એ ઉપરના દાંતને સ્પર્શ કરે છે અને જે નીકળે છે એને દંત વ્યંજન કહેવામાં આવે છે. ત, થ, દ, ધ જીભનો અગ્રભાગ દાંતને સ્પર્શ કરતો હોય બેટા અને જે વર્ણનો ઉચ્ચારણ થાય એને દંત વ્યંજન કહેવાય. તમે જોઈ શકો છો ત, થ, દ, ધ એ દંત વ્યંજન છે. જ્યારે ટ બોલશો એટલે જીભ પાછી પાછળ જતી રહેશે. બોલો તો ટ, ઠ, ડ. હવે ચ બોલશો એટલે આ જીભ ઉપર આગળના ટાળવે અડે છે. ચ, છ. ક બોલો એટલે જીભનો કોઈ ભાગ નથી. ક, ખ, ગ જીભનો કોઈ અહીંયા અવરોધ થતો જ નથી. એ કંઠમાંથી જ બહાર નીકળે છે, એટલા માટે એને કંઠ કહેવાય છે. બરાબર. હવે ઓષ્ટ વ્યંજન સૌથી વધારે અગત્યના ઓષ્ટ વ્યંજન છે. એની અંદર જો પ, ફ, બ, ભ જીભમાં કોઈ ફેર પડતો નથી, પરંતુ બંને જે હોઠ છે એ એકબીજાને ભીડાય છે. બરાબર, એકબીજાને જોડાય છે ત્યારે જે વર્ણ ઉચ્ચારણ થાય છે એને ગુજરાતી ભાષામાં ઓષ્ટ વ્યંજન તરીકે ઉચ્ચારવામાં આવે છે, ઓષ્ટ વ્યંજન કહેવામાં આવે છે. એટલા માટે પ, ફ, બ, ભ એ ઓષ્ટ વ્યંજન છે. હવે તમે બંને હોઠ છે એમાંથી એક હોઠને બેટા પકડી જુઓ અને એની અંદરથી જો પ બોલાય તો તમે જો જે વસ્તુ કહો એ હું ઇનામ પણ આપીશ. બેટા ક્યારે પણ બોલાતું નથી. પ, ફ, બ, ભ એ ઓષ્ટ વ્યંજન છે એટલે બંને ઓઠ જ્યારે સ્પર્શ થાય છે ત્યારે એ વ્યંજન બોલાતો હોય છે, એટલા માટે એને ઓષ્ટ વ્યંજન કહેવામાં આવે છે. તો હવે કોઈ પણ પરીક્ષામાં એકલો વર્ણ પૂછાય કે ભાઈ ઠ એ કયો વર્ણ છે, ત એ કયો વર્ણ છે, તો ગોખવાની જરૂર ખરી? કોઈ ગોખવાની જરૂર નથી. તરત જ તમને ખબર પડી જાય. તમે જ્યારે મોઢામાંથી આટલું ઉચ્ચારણ કરો, આ જીભના અમુક ભાગ તમે યાદ રાખો, અગ્રભાગ, બરાબર, ઉપરનું ટાળવું, કંઠ, દાંત અને ઓઠ, આ 5 શબ્દો તમારે યાદ રાખવાના છે અને બધા જ વર્ણોને તમે ઓળખી બતાવવાના છો. આ વર્ગીય જે વ્યંજનો છે એ વ્યંજનના 5 પ્રકારો છે, ખૂબ અગત્યના છે. આ વસ્તુ પહેલા તમને ક્લિયર થાય ત્યાર પછી જ હું તમને ધ્વનિઓ કેવી રીતે છૂટા પડે છે એની સમજણ આપીશ. હવે તમે જુઓ એના સિવાયના જે ધ્વનિ છે એને અહીંયા મૂકેલા છે એને અનુનાસિક વ્યંજન કહેવામાં આવે છે. અનુનાસિક એટલે અનુસ્વારની અંદર છુપાયેલા. તમે અનુસ્વાર મૂકો છો ને એની અંદર અનુસ્વારના પણ 2 પ્રકાર છે. એક પ્રકાર છે મંદ અનુસ્વાર અને બીજો પ્રકાર છે તીવ્ર અનુસ્વાર. બરાબર, આ જે મંદ અનુસ્વાર છે એનો ઉચ્ચાર થતો નથી અને જે તીવ્ર અનુસ્વાર છે એનો બેટા ઉચ્ચાર થાય છે. એટલે અનુનાસિક વ્યંજનોની અંદર કંઠ વ્યંજનની અંદર આવે છે અંજ. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા પ્રિન્ટિંગની અંદર. પછી તાલવ્ય વ્યંજનની અંદર, મૂર્ધન્ય વ્યંજનની અંદર પણ ન આવે છે. બરાબર, દંત વ્યંજનની અંદર ન આવે છે, ઓષ્ટ વ્યંજનની અંદર મ આવે છે. આ જે છે અંગ, અંજ, ણ, ન અને મ, આ 5 પ્રકારના અનુનાસિક વ્યંજનો છે. એ અનુનાસિક વ્યંજનો એ અનુસ્વારની અંદર છુપાયેલા છે. દાખલા તરીકે તમે કુંતા લખો છો ત્યારે ઉપર કના ઉપર અનુસ્વાર મૂકો અને તમા અર્ધો ન જોઈન્ટ કરો તો પણ તમારું સાચું છે. અને ઉપર કના ઉપર અનુસ્વાર તમે ન મૂકો અને તો તમારે તમા અર્ધો ન જોઈન્ટ કરવો પડે ત્યારે કુંતા બોલી શકો છો. બરાબર, એટલે અનુનાસિક વ્યંજન એ અનુસ્વારની અંદર છુપાયેલા હોય છે, ખૂબ અગત્યના છે.
છંદની અંદર તો અનુનાસિક વ્યંજનોનું ખૂબ જરૂર હોય છે. એની અંદર તમારે મંદ અને તીવ્ર જે અનુસ્વારો છે એનો પણ અભ્યાસ કરવો જ યોગ્ય રહ્યો. આના ઉપરથી તમને ખ્યાલ આવે કે અનુનાસિક વ્યંજનોનું કેટલું મહત્વ છે. ઘણી વખત તમે દાખલા તરીકે અહીંયા કુંભ શબ્દ લખો છો ત્યારે ક ઉપર અનુસ્વાર તમે મૂકો અને કુંભ એમ લખો તો સાચું છે, અને કદાચ એની ઉપર અનુસ્વાર તમે ન મૂકો તો તમારે ભને અડધો મ જોડવો પડે. એટલા માટે અનુનાસિક વ્યંજનો આવી રીતે લખાતા હોય છે. હવે અનુનાસિક વ્યંજનો પછી બીજા પણ વ્યંજનો છે. એની અંદર આ જે વ્યંજનો આપણે ભણ્યા છે એ વ્યંજનોમાં જે ક છે, ચ છે, ટ છે, ત છે, પ છે એ અલ્પ પ્રાણ છે. એનો ઉચ્ચારણ કરવાની અંદર જે હવા છે એ ઓછી આવે છે, એટલે એને અલ્પ કહેવામાં આવે છે. પણ જ્યારે તમે ખ બોલો છો, છ બોલો છો, ઇંગ્લિશની અંદર પણ ખ એટલે કે એચ એ આવે છે, જ્યારે ક ની અંદર કે અને એ જ આવે છે. એટલે ટૂંકમાં અલ્પ પ્રાણ એટલે નાનો છે, એનો ઉચ્ચારણનો જે સમય છે અલ્પ છે, અને ખ જે વર્ણ છે બરાબર એનો જે ઉચ્ચારણનો સમય છે બરાબર એ વધારે છે. એટલે એને આપણે અલ્પ પ્રાણ અને બાજુમાં જે ખ છે એને મહાપ્રાણ તરીકે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા મહાપ્રાણ અહીંયા મૂક્યો છે. ખ, છ, ઠ, થ અને ફ એ કેવા છે? મહાપ્રાણ છે બરાબર. અને પછી જ્યારે ઘ આવે છે એ ઘ, જ, ડ, દ, બ એ પાછા અલ્પ છે, અને મોટો ઘ આવે છે, મોટો જ આવે છે, ઢ આવે છે, ધ આવે છે ને ભ આવે છે એ પાછા મહાપ્રાણ છે. તમારે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ તૈયાર કરવા હોય તો પણ તમે પહેલી લાઈનમાં જાઓ, એટલે જેનો અવરોધ જેનું ઉચ્ચારણ કરતા સમય ઓછો લાગે છે બરાબર એવા અલ્પ પ્રાણ કહેવામાં આવે છે, અને જેનો ઉચ્ચારણ કરતા સમય વધારે લાગે છે એને મહાપ્રાણ પણ કહેવામાં આવે છે. એટલે એનો અલ્પ એટલે ઓછો ને મહા એટલે વધારે પ્રાણવાયુ બહાર નીકળતો હોય ત્યારે આ વર્ણોનું ઉચ્ચારણ થતું હોય છે. તો પહેલી લાઈનમાં અલ્પ પ્રાણ છે, બીજી લાઈનમાં મહાપ્રાણ, ત્રીજી લાઈનમાં અલ્પ પ્રાણ છે, અને ચોથી લાઈનમાં મહાપ્રાણ છે. હવે આ બે લાઈન છે એની અંદર ઘોષ અને અઘોષ તમે જુઓ, ક અને ખ છે અઘોષ છે, એનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે ઘોષ ઓછો થાય છે, અને ઘનો અને મોટા ઘનો ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એ ઘોષ એટલે એનો જે ઘર્ષણ છે બેટા એ ઘર્ષણ વધારે થાય છે. એટલે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ એ અઘોષ વ્યંજન છે, અને ઘ, જ, જ, ડ, ડ, દ, ધ, બ, ભ એ જે વ્યંજનો છે એ ઘોષ ઉત્પન્ન કરે છે, એટલે કે ઘોષ વ્યંજનો છે. એટલે એ પણ તમારે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, એ પણ યાદ રાખી શકાય. અને ય, ર, લ, વ એ પાછા કેવા છે? અર્ધવર્ણ છે. એટલે અલ્યા, એક્ય એની અંદર અડધામાં જોડાક્ષરની અંદર ય, ર, લ, વ આવે છે, એટલા માટે એને અર્ધ સ્વર પણ કહેવામાં આવે છે. અને છેલ્લે શ, શ, હ, શ એ સંઘર્ષી વ્યંજન છે. સંઘર્ષ ઉત્પન્ન કરી અને આ વ્યંજનો બહાર પડતા હોય છે. આ જે વ્યંજનોનો અભ્યાસ છે એ બેટા ખૂબ જ અગત્યનો છે, અને આના ઉપરથી આ પેજ ઉપરથી તમે ઘણું બધું શીખ્યા હશો. તમને હવે જ્યારે કોઈ પરીક્ષાની અંદર કોઈ કંઠ વ્યંજન, તાલવ્ય વ્યંજન, કોઈ આ ખાતાકીય પરીક્ષાઓની અંદર પણ આ બધી વસ્તુ પૂછાતી હોય છે ત્યારે તમને આવડતું નથી, આટલો અભ્યાસ આટલું વસ્તુ તમે ક્લિયર કરી નાખો તો તમને ખ્યાલ આવે. હવે ધોરણ 9 અને 10ના જે બાળકો છે એને આ વસ્તુ ક્લિયર કરવી પડશે બરાબર. તો અનુનાસિક વ્યંજનો પણ ક્લિયર કરવા પડશે, જેના કારણે એમને છંદની અંદર પણ ઉપયોગ આવી શકે છે. અને હવે સ્વર વ્યંજન તમે છૂટા પાડશો એટલે આપણે નક્કી કરીશું કે આનો ઘોષ ઓછો છે, આનો અવરોધ ઓછો છે, આની અંદર સ્વર ઓછો ઉત્પન્ન થાય છે એટલા માટે નથી વપરાતો, અહીંયા ઉત્પન્ન વધારે થાય છે એટલે મૂકવામાં આવે છે. ઘણી વખત છેલ્લે ધ્વનિ વ્યંજનો છૂટા પાડીએ છીએ, એ જ્યારે આપણે બીજા ભાગની અંદર આ જોવાના છે ધ્વનિ અને એને છૂટા પાડવાનો, જે સ્વર વ્યંજનોને છૂટા પાડવાની જે વાત છે એ બીજો એકમ છે, એને બીજા ભાગની અંદર આપણે રજૂ કરવાના છે. સૌથી પહેલાં આ વસ્તુને સમજવાની ખૂબ જરૂર હતી, એ વસ્તુ મેં તમને સરળતાથી સમજાવી છે, તમને આવડી હશે બેટા. તો આ રીતે જે આ વ્યંજનો છે એ વ્યંજનોનો અભ્યાસ આ રીતે કરી શકાય, સરળતાથી યાદ રાખી શકાય, ગોખવાની જરૂર નથી. આપણે જે પ્રેક્ટિસ કરી એ પ્રેક્ટિસના માધ્યમથી આપણે આટલું ક્લિયર કરી શક્યા છે. ચાલો મિત્રો,
આ વ્યંજનોનો વારંવાર અભ્યાસ કરજો, ક્યારે પણ તમને સ્વર અને વ્યંજનમાં ક્યારે પણ તકલીફ નહીં પડે. બીજા ભાગની અંદર ધ્વનિઓ છૂટા પાડો એનો આપણે અભ્યાસ કરીશું. રામ રામ.